હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે આરસીસી રોડમાં ગેરરીતિ થઈ હોવાની ઉપસરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિત મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જોકે આ કામગીરી વર્ષ 2024-25ના સાંસદ સભ્યની ગ્રાન્ટ હતી ને તેમાંથી 3 લાખ રૂપિયા વાપરવામાં આવે છે. જોકે કામની યોગ્ય ગુણવત્તા તેમજ કામકાજ યોગ્ય રીતે નહીં થયું હોવાની રજૂઆત કરતા અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન કરતા તેઓએ પોતાનો લીલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા તો માત્ર 6 મહિના થયા છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા તેને માત્ર 3 મહિના થયા છે અને હળવદ તાલુકાનું ઈસનપુર ગામમાં સાંસદ સભ્યની ગ્રાન્ટ પણ યોગ્ય રીતે ન વપરાય તો બીજા તો કેવી ગ્રાન્ટ વપરાય. તો સાથે જ આ બાબતે શું કહે છે ગ્રામજનો, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રાન્ટ કેવા પ્રકારની વપરાય છે, શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રોડ સાંસદની ગ્રાન્ટમાંથી હતો અને 3 લાખની ગ્રાન્ટ હતી. રોડનું કામ થઈ ગયું હતું અને રોડની અંદર એક જગ્યાએ જે પાણી ભરાતું હતું એની અનુસંધાને રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી. અત્યારે અમે કોન્ટ્રાક્ટરને 2 દી પહેલાં બોલાવ્યા હતા અને કોન્ટ્રાક્ટરે કીધું છે કે અમે જે ક્યાં પાણી ભરાય છે એ તોડી અને નવેસર બનાવી દઈશું એવી ખાતરી આપી. એક જગ્યાએ નબળું કામ થયું હતું અને અહીંયા પાણી ભરાતું હતું એટલે સરપંચશ્રીને આપણે મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. ત્યાર પછી અમે ગામ લોકો સરપંચ બધાએ મળી અને નિર્ણય લેવાનો કે જે તે કામ નબળું છે એ તોડી પાડી અને ફરીને કરવાનું નક્કી કર્યું. હું છેલ્લા 6 મહિનાથી અત્રેના તાલુકામાં ફરજ બજાવું છું. જે આપે વાત કરી એ મુજબ નવા ઈસનપુર ગામ ઉપસરપંચની એક ફરિયાદ સીએમ ઓફિસમાં કાર્યાલયમાં થયેલી છે. જેમાં કામનું નામ એવું છે કે સ્વામિનારાયણ મંદિર ચોકથી મગન નારાયણની દુકાન સુધી સીસી રોડનું કામ છે. સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ 2024-25 અંતર્ગત આ કામ મંજૂર થયેલું છે, જેની વહીવટી પ્રોસેસ સંપૂર્ણ પૂરી થયેલી છે અને તાંત્રિક મંજૂરી કે જે પણ આપવાનું છે એ બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર દ્વારા આપી દેવામાં આવેલ છે અને એ કામ પણ સ્થળ ઉપર પતી ગયેલ છે. હવે કામ થયા પછી તારીખ 30/11/2025ના રોજ અત્રેની કચેરી એક ઉપસરપંચની લેખિત સાદી અરજીમાં એક ફરિયાદ મળેલી છે. એ બાબતે બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને તપાસ મારા તરફથી સોંપી દેવામાં આવેલ છે. હવે બાંધકામ શાખાએ જે ફોરવર્ડ કરવાનો છે લેટર એ ગ્રામ પંચાયતના સરપંચને જ કરવો પડશે, કારણ કે આ વસ્તુ જે છે એ ગ્રામ પંચાયત કામ જે એજન્સી રાખીને કરતી હોય છે. એટલે સરપંચ અને તલાટી બંનેને સંયુક્ત એક લેટર મારી સહીથી એટલે કે તાલુકા વિકાસ અધિકારીની સહીથી ત્યાં ગ્રામ પંચાયતને લખી દેવામાં આવ્યો છે. ત્યાંથી જે અહેવાલ આવશે એના ઉપરથી તપાસ પૂર્ણ કરવામાં આવશે. કેટલા રૂપિયાના ખર્ચે 3 લાખનું એસ્ટિમેટ બનાવવામાં આવેલ છે અને 3 લાખનું સીસી રોડ ત્યાં બની ગયો. કઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો હતો? એજન્સી ગ્રામ પંચાયત પોતે નિમણૂક કરતી હોય છે. અત્રેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની એવી એજન્સીની નિમણૂક કરવામાં આવેલ નથી. અને તપાસમાં ગેરરીતિ સામે આવશે તો તલાટી અને સરપંચ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? તપાસના અંતે પુરવાર થઈ શકે, અત્યારે કહેવું ઉચિત નથી.